ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો આપણે કહાનીની શરૂઆત કરી નાખીએ, કારણ કે આ જે કહાની છે, જે કહાનીનો અંત આવે છે એ ક્યારેય કોઈએ વિચાર્યો નહીં હોય એવો આ કહાનીનો અંત આવે છે। તો ચાલો વિડીયોનો સમય બગાડ્યા વગર આ કહાનીની શરૂઆત કરીએ। તો સાતંગપુર ગામની આ કહાની જે ખરેખર ગરીબ દીકરાની જે કહાની છે તમારી આંખો ખોલી દેશે, કારણ કે ગરીબ દીકરાની સાથે જે અમીર દીકરી કરે છે ભાઈ તમે ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ, અને વિડીયો જો પસંદ આવે તો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તો સૌથી પહેલાં વાત કરીએ સાતંગપુર ગામની આ કહાનીની। તો એક મહેશ નામનો એક યુવાન જે ખૂબ જ સારો દેખાવામાં હતો, પરંતુ એની એક મજબૂરી હતી, કારણ કે એના પિતા દુનિયામાં નહોતા રહ્યા, પરંતુ એની બીમાર માં ખૂબ જ બીમાર રહેતી હતી, એન્ડ જેના કારણે આખા ઘરની જવાબદારી એના ઉપર આવી ગઈ। હવે મહેશને કરવું તો કરવું શું, જેના કારણે મહેશ એક પગલું ભરે છે, ભણવાનું છોડી નાખે છે, બિલકુલ ભણવાનું બંધ કરી નાખે છે, અને 21 વર્ષની ઉંમરે તે મજૂરી કરવા માટે જતો રહે છે। બજારમાં મજૂરી કરી અને દિવસે ઘરે આવે છે, મતલબ કે દિવસે મજૂરી કરવા જાય છે ને રાત્રિના સમયે તે ઘરે આવે છે, ને જ્યારે ઘરે આવે છે ત્યારે પોતાની બીમાર માં અને આ બંને સાથે ભોજન લે છે। પરંતુ એક દિવસ જે થાય છે બધાની આંખો ચોંકાવી નાખે છે, કારણ કે એક દિવસ જ્યારે મહેશ પોતાના ઘર તરફ આવતો હતો જંગલના રસ્તા તરફથી, ત્યારે ત્યાં તેને એક અકસ્માત સર્જાયેલો દેખાયો। ત્યાં આજુબાજુ ઘણા લોકો હતા, પરંતુ કોઈ પણ મદદ કરવા માટે ના ગયું। પરંતુ મહેશમાં એક ખુમારી અને દિલદારી એ હતી કે હંમેશા કોઈક માણસની મદદ કરતો, એન્ડ એક દિવસ મહેશ મદદ કરવા માટે જાય છે। જો કે એની પહેલાં આસપાસના ગામના લોકોને કહે છે કે ભાઈ મદદ કરતા આવો, અહીંયા કોઈક પડ્યું છે અને તમે બચાવો, પરંતુ કોઈ પણ બચાવવા ના ગયો। પરંતુ મહેશના દિલમાં જે ખુમારી હતી એ બચાવવા જાય છે, અને ત્યાં જ એની કિસ્મત પલટી મારી નાખે છે। મતલબ કે જ્યારે મહેશ બચાવવા જાય છે અને બચાવે છે ત્યારે એક સુંદર સ્ત્રી ત્યાં લથડી હાલતમાં પડી હોય છે। મતલબ કે જે અકસ્માત સર્જાયો હતો ત્યાં ગાડીમાં SUV કારમાં એક સ્ત્રી હતી, સુંદર સ્ત્રી, એ કંઈ હેલ્પફુલ સ્ત્રી નથી, પરંતુ એક અમીર સ્ત્રી હતી। જો કે એને બિલકુલ ખબર નહોતો, એને તો બસ આમ જ લાગ્યું, પરંતુ તે જલ્દીથી મદદ કરે છે, અને મદદ કરવા માટે તે જલ્દીથી કંઈક ને કંઈક જુગાડ કરી અને એને હોસ્પિટલ પહોંચાવે છે। જોકે જેવો જ હોસ્પિટલ પહોંચાવે છે તેને તેની માતાએ કહેલી વાત યાદ આવે છે કે એને 9 વાગ્યા પહેલાં ઘરે જવું પડશે, અને તરત જ ઘરે આવે છે। મતલબ કે ત્યાંથી હોસ્પિટલમાં એને એડમિટ કરી, એ સુંદર છોકરી એમ જ અમીર બાપની ઓલાદને સીધી જ હોસ્પિટલમાં એડમિટ કરી અને ઘરે આવી જાય છે। પરંતુ જ્યારે ઘરે આવતો હોય છે ત્યારે એની માં ધ્રુસકે રડવા લાગે છે। એની માને એવા વિચાર આવે છે કે મારા દીકરા સાથે શું થયું છે, કેમ આટલું મોડું થયું। પરંતુ જ્યારે દીકરાને પોતાની નજર સમક્ષ જોવે છે ત્યારે એને રિલેક્સ ફીલ થાય છે કે હા મારો દીકરો આવી ગયો। પરંતુ એ રડવા લાગે છે કે બેટા તું ક્યાં હતો આટલા દિવસ સુધી, તારા પપ્પાને મેં ખોયો, એવી રીતે હું તને ખોવા નથી માગતી। પરંતુ એના પછી એનો દીકરો સમજાવે છે કે માં કોઈક લેડી ત્યાં પડી ગઈ હતી જેની મદદ કરવી તો મારે કરવી જ પડે, કારણ કે ત્યાં તો બસ આસપાસ લોકોનું ટોળું હતું, પરંતુ કોઈ મદદ કરવા માટે નહોતું જતું। આના પછી એની મમ્મી કહે છે ચાલ હવે હાથ ધોઈને ખાવા ખાઈ લે। ત્યાર પછી એની મમ્મી અને બંને ખાવા ખાય છે। એની મમ્મી એક પ્રશ્ન પૂછે છે કે દીકરા જો તને કંઈ થઈ ગયું હોત તો એ દીકરો એક શાંત જવાબ આપે છે જે ખરેખર આપણું હૃદય સ્પર્શી નાખે છે। એનો દીકરો કહે છે મહેશ કે માં મારું તારા સિવાય દુનિયામાં છે જ કોણ, જો મને કંઈ થઈ ગયું તો મને ખબર છે કે તારાથી એ સહન નહીં થાય, અને આપણા બંનેનું આ દુનિયામાં આપણા બંને સિવાય કોઈ છે જ નહીં। એના પછી ખરેખર એ જે મહેશ વાત કરે છે હૃદયને સ્પર્શી જાય છે। પરંતુ એના પછી જો વાત કરીએ તો મહેશ અને બંને રાત્રિના શાંતિથી સૂઈ જાય છે, પરંતુ સવારમાં જે થવાનું હતું એ મહેશને ખુદને ખબર નહોતું, કારણ કે મહેશ જ્યારે સવારમાં ઉઠીને જુએ છે ત્યારે એના ઉઠ્યા પહેલાં તો બારણું ખટખટાવે છે। મતલબ કે રાત્રિના સમયે ઘણા બધા લોકો આવે છે ને મહેશને કહે છે, હવે ખબર નહીં એ લોકોને શું થયું, પરંતુ રાત્રિના સમયે એક તો મકાન માલિક તેમજ મહેશના જે લોકો પાસેથી મહેશે પૈસા લીધા હતા એ 4-5 લોકો આવે છે અને મહેશને ધમકી આપે છે કે તારી જમીન તારું ઘર અમે લઈ લઈશું, આ તને છેલ્લી વોર્નિંગ આપીએ છીએ, અમારા પૈસા કાલે સવારમાં તું જમા કરાવી દેજે। પરંતુ બીજી બાજુ જો વાત કરીએ તો જે હોસ્પિટલમાં લેડી પડી હતી, મતલબ કે અમીર બાપની ઓલાદ, એ હોસ્પિટલમાં જાય છે ત્યારે એની આંખ તો ખુલી જ હોય છે। જ્યારે અકસ્માત થયો હોય છે ત્યારે એની આંખ તો ખુલી જ હતી કે મને કોઈક કરિશ્મો થયો છે ને કોઈકે મને બચાવી છે। પરંતુ તે જ્યારે હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે તે તેના પોતાના પિતાને કહે છે કે ડેડી જેણે મને બચાવી એ કોણ હતો, એની પાસે મને લઈ જાઓ। ત્યારે એના પપ્પા કહે છે કે દીકરી એની પાસે તમે લઈ જઈશું, પરંતુ તું પહેલાં સાજી થઈ જા। આમ કહીને પિતા વાતને અવળી દિશામાં લઈ જાય છે। મતલબ કે પિતાને બિલકુલ જે ગરીબ લોકો હોય છે ભિખારી ટાઈપના, એ પિતાને બિલકુલ પસંદ નહોતા, કારણ કે પિતા એક મોટી કંપનીના માલિક હતા, ઉદ્યોગપતિ હતા। પરંતુ એના પછી દીકરી શાળા અને
સરળ સ્વભાવની હતી, જેના કારણે દીકરી જીદ કરે છે કે ના મારે જવું છે. તો એના પિતા એને ફોસલાવી અને કહે છે કે હા હાલ તું સાજી થઈ જા અને પછી આપણે જશું. પરંતુ એના પછી એ પિતાને વાત ભૂલડાવી દે છે. પરંતુ ખબર નથી શું થાય છે, કારણ કે બીજી બાજુ જો વાત કરીએ તો જે મકાન માલિકો આવ્યા હતા મહેશને કહેવા કે આજનો દિવસ અમે તને આપીએ છીએ, કાલનો દિવસ અમારો હશે, કાલે તારી બધી જ જમીન અને તારું મકાન તેમજ જે પણ તારી ભેંસો ગાયો છે અમે અમારા નામે કરી દઈશું, તને કંઈ પણ નહીં મળે જો કાલે સવારે તે એક રૂપિયો પણ અમારો જમા ના કરાવ્યો. એના પછી મહેશ સવારમાં દુઃખી થઈ અને પોતાના આંગણે બેસે છે. પરંતુ જ્યારે કહાનીમાં ટ્વિસ્ટ તો ત્યારે આવે છે, કારણ કે જ્યારે મહેશ બેસે છે ત્યારે ગામમાં ધૂળની ડમરીઓ ઉડે છે. ધૂળની ડમરીઓ એ કંઈ ભાઈ વાવાઝોડાથી નથી ઉડતી, પરંતુ 2 મોટી SUV ગાડી આવે છે અને એક ગાડીમાંથી એક લેડી ઉતરે છે. તરત જ મહેશને ભાન થઈ જાય છે કે આ લેડી અત્યારે ઘડીકમાં કઈ રીતે સાજી થઈ શકે છે, કારણ કે એ લેડી કોઈ બીજી નથી પરંતુ એ અમીર દીકરી હતી. અને અમીર છોકરી જ્યારે આવે છે ત્યારે સીધા જ જઈ અને મહેશના હાથ પકડી લે છે. હવે મહેશ એકદમ ધ્રુજી જાય છે કે મેં ખોટું શું કર્યું જેના કારણે આ છોકરી છે સીધા મારા હાથ પકડી લીધા. ત્યારે મહેશ ડરતો બોલે છે કે મેં શું કર્યું છે મેમ, તમે મારા હાથ પકડી લીધા છે. અને મહેશ બહુ જ વધારે ડરી ગયો હતો. પરંતુ જ્યારે લેડી સામેથી કહે છે કે ડરવાની જરૂર નથી, હું તારી સાથે લગ્ન કરવા માગું છું, તે જે મારી જાન બચાવી છે એ એટલું ટોળું ઊભું હતું, એ કોઈએ મારી જાન ના બચાવી પરંતુ તે મારી જાન બચાવી. જેના કારણે એને કહ્યું કે પપ્પા આવો મને ક્યારેય માણસ નહીં મળે. ત્યારે એના પપ્પા કહે છે શું તું વાત શું કરી રહી છે, તું ખાલી એના સમાચાર લેવા માટે આવી હતી, તેમજ એને થોડું ઘણું ભેટ આપવા આવી હતી, પરંતુ તું તો ખુદ કહે છે કે મારે એની સાથે લગ્ન કરવા છે. ત્યારબાદ એના પિતા બહુ જ વધારે ગુસ્સા થઈ જાય છે. પરંતુ જ્યારે એ અમીર છોકરી જવાબ આપે છે ત્યારે જવાબમાં કહે છે કે પપ્પા જો એ દિવસે હું મરી ગઈ હોત તો. ત્યારે એના પિતાના આંખમાંથી આંસુ આવી જાય છે અને પગ નીચેથી જમીન સરકી જાય છે કે તું કેમ આવી વાત કરે છે. ત્યારે એ શાંતિથી જવાબ આપે છે કે જો ત્યાં મહેશ ના હોત તો તમારી આ કાવ્યા આ દુનિયામાં રહી ના હોત. અને એના પછી એના પિતાનું હૃદય દ્રવી ઉઠે છે, પરંતુ આસપાસના લોકો આ સબકણ માટે તૈયાર નહોતા. આસપાસના લોકો કહે છે કે મેડમ તમે આટલા અમીર ઘરના અને તમે આ ગરીબને ત્યાં રહેશો. ત્યારે સુંદર મજાનો જવાબ આપે છે કે તમે પણ ત્યાં હતા પરંતુ તમે મારી જાન ના બચાવી, તમને એના કરતાં તમારી જાન વધારે તમને વહાલી હતી એટલે જ તમે અમારી જાન ના બચાવી, પરંતુ આ માણસે મારી જાન બચાવી છે. એના પછી લિટરલી ત્યાં આસપાસ જેટલા પણ લોકો ઊભા હોય છે શોક થઈ જાય છે. પરંતુ મહેશને બસ હવે એક જ નજર હતી કે હવે મારી સાથે શું થવાનું છે, શું થઈ રહ્યું છે, મહેશને ખુદને ખબર નથી. પરંતુ જ્યારે ખબર પડે છે ત્યારે સ્ત્રી કહે છે કે હું તો તારી સાથે લગ્ન કરીશ, તું જેમ કહેશે એમ હું કરીશ. અને લિટરલી થોડા દિવસ પછી મહેશ અને કાવ્યાના લગ્ન થાય છે, ધામધૂમથી લગ્ન થાય છે. અને મંડપ ભાઈ એક્સેટ્રા ઓલ ઇઝ ગુડ, બધું સારું હતું. પરંતુ ત્યારે એના પિતા કહે છે કે હવે શું કરીશ, હવે તું આની સાથે ખેતરોમાં કામ કરીશ. ત્યારે ભાઈ પિતા ફરીથી ગિફ્ટ આપે છે, મતલબ કે ખાલી ને ખાલી હસતા હતા. પરંતુ જ્યારે પિતા કાવ્યા અને મહેશને ગિફ્ટ આપે છે, કારણ કે જેવા જ લગ્ન થાય છે એના પછી ગાડીની ચાવી, બંગલો અને 50 વીઘા જમીન ભેટમાં આપી દે છે પોતાના પતિને, મતલબ કે પોતાના દીકરીના પતિને. એના પછી બધા જ લોકો ખુશ થઈ જાય છે. સાતંગપુરની આ કહાની તમને ખરેખર આમ કહીએ કે હૃદય તમારું કંપાવી નાખશે. તમને આ કહાની ગમી કે નહીં તમે મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. બાકી જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો. મળીએ એક નવી કહાની સાથે, ત્યાં સુધી આવજો, ટાટા એન્ડ ગુડ બાય.